આજરોજ મા કાલી ચેરિટેબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની માટીની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સદર ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં સંકળાયેલું છે અને આધાર કાર્ડ કે રેશન કાર્ડ કે પછી આયુષ્યમાન કાર્ડ વગેરે વિનામૂલ્યે એ લોકો છેલ્લા કેટલાક વર્ષોથી કાઢી આપે છે. ઉપરાંત ગણપતિના તહેવાર દરમિયાન પર્યાવરણની જાળવણી માટે વિનામૂલ્યે માટીનું વિતરણ પણ છેલ્લા 2 વર્ષથી તેઓ કરી રહ્યા છે. તો આજરોજ ગણેશજીની માટીની મૂર્તિની વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટને હું મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું કે તેઓએ ખૂબ સુંદર ધાર્મિક કાર્ય કર્યું છે પર્યાવરણની જાળવણી માટે. તે માટે તેઓને અભિનંદન આપું છું અને આગળ પણ તેઓ આવી પ્રવૃત્તિ કરતા રહે તે માટે એની શુભેચ્છા પાઠવું છું. સાહેબ, સુરતમાં લોકો પીઓપીની ઘણી મોટી મોટી મૂર્તિઓ લાવે છે અત્યારે, તો એ લોકોને શું સંદેશો આપશો તમે? પર્યાવરણની જાળવણી માટે, તાપી નદીના શુદ્ધિકરણ માટે મારું એવું માનવું છે કે માટીની મૂર્તિ સંપૂર્ણપણે માટીની મૂર્તિ બનેલી હોય, પછી અંદર થોડીક જે પ્રકારની મિક્સિંગ કરવામાં આવે છે તે રીતે નહીં, નાની મૂર્તિ હોય અને જે ધાર્મિક તહેવાર છે ને જેની જોડે સામાજિક સંભ્રમતા, વિવિધ સામાજિક કાર્યક્રમોને જોડી દેવામાં આવે, શૈક્ષણિક કાર્યક્રમને જોડી આવે, સમાજિક ઉપયોગી પ્રવૃત્તિને જોડી દેવામાં આવે, તો મને લાગે છે કે જે હેતુસર લોકમાન્ય તિલકે આજથી 1913માં જે એમના તહેવારની શરૂઆત કરેલી હતી એ એમનો આશય સફળ થાય અને સમાજને પણ એનો એક લાભ મળી રહે એવું મારું માનવું છે. મારું નામ અમિત જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજરોજ સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અહીંયા કાર્યાલયની સ્થાપના થયેલી છે અને રોજ પ્યોર માટીની મૂર્તિ અહીંયાથી વિતરણ થશે. અમે લોકોએ ઓનલાઈન બુકિંગ શરૂ કરેલું 5 દિવસથી, હમણાં સુધી 251 મૂર્તિ બુકિંગ થઈ ગઈ છે. અમારો સુરત શહેર ગણેશોત્સવ સમિતિની ઓનલાઈન સાઇટ છે, એમાં બધું બુકિંગનું બધું મૂકેલું છે અને અહીંયા કંઈ બી મૂર્તિ આપણે લેવાની હોય તો આપણા કાર્યાલયથી મળશે. 6A ગ્રાઉન્ડ ફ્લોર, આદર્શ સોસાયટી, પછાત વર્ગ, ગોકુલમ ડેરી પાસે, અઠવા લાઈન, સુરત. 9714440123 અને બીજો નંબર છે 7069909045. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિનું અમારા મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આજે ઓપનિંગ હતું. મુખ્ય અતિથિ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલા હતા, અનિલભાઈ બિસ્કીટવાલા હાજર હતા અને બધા શુભેચ્છકો અને બધા કોર્પોરેટર્સઓ હાજર હતા.